તાલુકા પંચાયતમાં ફરી એકવાર કમળની કળીઓ ખીલી ઉઠી છે। ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયત પર પોતાનો અડગ અને અવિરત દબદબો સાબિત કરતા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ ઉપર ભવ્ય વિજય મેળવી કોંગ્રેસને જોરદાર રાજકીય ઝટકો આપ્યો છે। આમોદ તાલુકા પંચાયતની 16 સીટના વિજેતા સભ્યોની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત સભાખંડ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા યોજાઈ હતી। તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહની દેખરેખ હેઠળ હાથ ઊંચા કરી મતદાન પદ્ધતિ દ્વારા સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી। પ્રમુખ પદ માટે ભાજપના મજબૂત ઉમેદવાર રાજદીપસિંહ ડાયમાને કુલ 12 મત મળતા તેઓ વિજયી જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના વિજયભાઈ સન્મુખભાઈ પાટણવાડિયાએ પણ 12 મત મેળવી કોંગ્રેસના ઉમેદવારને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો। કારોબારી ચેરમેન તરીકે કાજલબેન સચિનભાઈ પટેલની વરણી થતાં ભાજપના સંગઠનમાં ખુશીની લહેર ફરી વળી હતી। કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ માટે માત્ર 3 મત મળતા તાલુકાની રાજનીતિમાં કોંગ્રેસની નબળી સ્થિતિ ફરી એકવાર ખુલ્લી પડી હતી, જ્યારે એક અપક્ષ સભ્યે કોઈપણ પક્ષ તરફ ઝુકાવ ન દાખવી તટસ્થતા જાળવી રાખી હતી। ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત જાહેર થતાં તાલુકા પંચાયત પરિસર ભાજપમય બની ગયું હતું। કાર્યકરોએ ફટાકડાની આતશબાજી કરી ડીજેના તાલે ગરબા રમી અને એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો। ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, મહામંત્રી મયુરભાઈ રાજ, હિતેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પંચાયત ઉપર ફરી ભાજપનું શાસન સ્થપાતા કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ અને જીતનો જુસ્સો જોવા મળ્યો હતો। આજરોજ તાલુકા પંચાયતની પ્રમુખની વરણી હતી। એમાં અમારા ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી, ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રમુખ શ્રી પ્રકાશ મોદીજી અને અમારા મહામંત્રી નરેન્દ્રસિંહ પરેશભાઈ અને જગદીશ મિશ્રીજી તથા આમોદ તાલુકાના પ્રમુખ શ્રી દીપકભાઈ, મહામંત્રી હિતેશભાઈ, મયુરસિંહ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજીએ જે આજે મને આ પદ માટે અમારી પ્રમુખની વરણી કરી છે એ અમે ખૂબ નિષ્ઠાપૂર્વક અમે નિભાવીશું અને આમોદ તાલુકાનો ખૂબ વિકાસ થાય એ માટે અમે બધે જ આખી ટીમ અમે પ્રયત્નશીલ રહીશું। રોજ આમોદ તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે તે પૈકીના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી જાહેર કરી હતી। આ ચૂંટણીની અંદર મળેલી ઉમેદવારી પત્ર મુજબ રાજદીપજી સુરેન્દ્રસિંહ દાયમાને 12 મત મળ્યા છે, એટલે પ્રમુખ તરીકે તેઓ પસંદ થયેલા છે અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ સન્મુખભાઈ પાટણવાડિયા તેમને પણ 12 મત મળેલા છે। બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય, બંનેને ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલી છે। સાહેબ, કોંગ્રેસમાં કોઈક ઉમેદવારી ખરી? કોંગ્રેસમાંથી પણ એક ઉમેદવારી થયેલી છે અને એમના 3 મત એમને મળેલા છે। અપક્ષ ઉમેદવારે સાહેબ શું કરે? અપક્ષ ઉમેદવારે બંનેમાંથી કોઈ પણ પક્ષે मतदान કર્યું નથી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।